તો દિલ્હીમાં ગોઝારી દુર્ઘટના બાદ હવે અમદાવાદમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમોએ હાથ ધર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ। રેસ્ટોરાં અને ફૂડ એસ્ટાબ્લિશમેન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ, એનઓસી સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે। કમિશનરે ફાયર વિભાગને ચેકિંગ માટે સૂચના આપી છે। તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને આખી તપાસ હાથ ધરવામાં આવી છે। એનઓસી વગર ચાલતી પ્રોપર્ટીને સીલ કરવામાં આવશે। જે પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એમના દ્વારા ફાયર વિભાગની ટીમોને તમામ જગ્યાઓ પર જઈને કયા પ્રકારના ફાયરના સાધનો કામ કરી રહ્યા છે અને સહિતની તમામ બાબતોના સંદર્ભમાં ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એસજી હાઈવે પાસે આવેલ જેડ કરીને જે બેન્ક્વેટ હોલ છે ત્યાં અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચી છે અને એમના દ્વારા ફાયરના તમામ જે સાધનો છે ફાયર સેફટીના આ સિવાય ઇમરજન્સીના જે સાધનો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ફાયરના અધિકારીઓ ખુદ એ તમામ જે સાધનો છે એ કઈ સ્થિતિમાં કામ કરી રહ્યા છે એ બાબતનું ચેકિંગ કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ફાયર સેફટીના સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસી સહિતની સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ હાલ કરવામાં આવી રહી છે। તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને આ તપાસ કરવામાં આવી રહી છે। આ સિવાય એ બાબતને લઈને ખાસ સૂચિત કરવામાં આવ્યા છે કે એનઓસી વગર ચાલતી પ્રોપર્ટીઓને સીલ કરવામાં આવે અને એ જ બાબતનું અત્યારે હાલ ચેકિંગ થતું અહીંયા આપને જોવા મળી રહ્યું છે। જે પ્રકારની ઘટના માલવીયા નગરમાં બની હતી દિલ્હીના, ત્યારબાદ આ સૂચનાઓ આપવામાં આવી હતી। ફાયર ઓફિસર્સ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે, જે કઈ બાબતનું ખાસ ચેકિંગ કરાઈ રહ્યું છે। આપણે કમિશનર સાહેબના ઓર્ડર મુજબ અહીંયા આગળ હાલમાં જે બી પાર્ટી પ્લોટ હોય, હોટલ્સ હોય, મોલ, મલ્ટીપ્લેક્સને દરેક જગ્યાએ ફાયરની સિસ્ટમોને ચેકિંગ કરવામાં આવી રહી છે। ફાયરની સિસ્ટમ કાર્યરત છે અને ફાયરની એનઓસી લીધેલી છે એની પણ અમે ચેકિંગ કરી રહ્યા છે અને તકેદારી રાખી રહ્યા છે। જો કોઈ જગ્યાએ અમને ખામી દેખાય તો તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરવાની અમને જાણકારી મળેલ છે। એનઓસી ના હોય એમના સામે કોઈ કાર્યવાહી થશે? એનઓસી ના હોય એની સામે પણ કાર્યવાહી થશે, એને આગળ નોટિસ આપવામાં આવશે। બિલકુલ। ઓકે, કઈ બાબતો ખાસ સૂચના તમામ હોટેલ, રેસ્ટોરન્ટના જે ઓનર છે એમને રાખવાની રહેતી હોય છે તમારામાં? ફાયરની સિસ્ટમ જે છે જેમ કે સ્મોક ડિટેક્ટર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર પેનલ એ બધી અને ફાયર એક્સટિંગ્યુશર્સ આ બધા રાખવાની હોય છે। જેમ એને જેટલો એરિયા મોટો એ પ્રમાણે એરિયા પ્રમાણે એને જે જાણકારી લેવાની હોય છે। ઓકે, તો અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તમામ જે ફાયરના સાધનો છે એને 1 to 1 ચેક કરવામાં આવી રહ્યા છે। આ સિવાય જે પાણીનો મારો કેટલો કયા પ્રેશર સાથે જઈ રહ્યો છે એ સહિતની તમામ બાબતોનું ચેકિંગ હાલ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે દિલ્હીમાં ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે અને તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જેમની પાસે એનઓસી નહીં હોય એ યુનિટને સીલ કરવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।